અમે કાંઈ આવડ દીકરો છીએ નહીં. જય. ઉપદેશ લેવા આવી ને ત્યારે ગાડીમાં આવતી હતી ત્યારે એને કીધું ન લેવો હોય તો હજી કાંઈ નહીં એમ. પેલા હું સ્વામિનારાયણના ધર્મનું હતું એટલે પછી એમ થયું કે ના તમારી પાછળ હાલું છે વિષય જાણી લે એમ. પછી જાણ્યા પછી એમ થયું કે ના જાણવા જેવું કામનું છે એમાં કંઈક કમાઈ રહેશે એમ. અને સંતો આરે તો રહેવાનું પહેલેથી છે જ મારે. કારણ કે મારે 2 માસી અને 2 મામાએ લગ્ન નહોતા કર્યા, એ આવી રીતે સત્સંગ જ કરતા, વેકેશનમાં લઈને જતા. એટલે બાપુ કેમ અહીંયા નાનપણથી જે નાના મામા હતા ને એ એવી રીતે હતા. જુનાગઢ સંત અનાદિ શ્રી કૃષ્ણ શેતાયન વ્યાસ એ 12 વર્ષના હતા તે દિવસના. એમાં એવું થયું કે ચાની કેબિનમાં કામ કરતા અને એ પડી ગયા તો એને પગ ભાંગી ગયો. તો આ બધું હું સત્સંગ ભજન કરતા હોય સંતનો મહિમા હોય ને તો એ કે એટલે એને મનમાં એમ થયું કે આ બધા સંતને માને છે તો કે મારો પગ ભાંગી ગયો મારે દવાખાને નથી જાય કે હું સંત પાસે જાઉં મારો પગ હાજો થઈ જશે તો હું ત્યાં જ રહીશ પછી ઘરે નહીં આવું. તે 12 વર્ષના હતા તે દિવસના એ સંત થઈ ગયા હતા. પછી ઘરે નહોતા આવ્યા. વેકેશનમાં હું જાતી તો મારા માસી મામા એ કુવારા સત્સંગ કરતા, મારા બીજા માસી જુનાગઢ રહેતા, એને અહીંયા મન ન જવા દેતા. એમ કે ના એમ નથી આમ જમવાનું ને કોઈ મહેમાન કે કોઈ આવ્યા હોય તો એમ કે તું જમી લે ને એટલે એમ તરત મૂકી જાજે. વેકેશનમાં જતા ત્યારે પછી તો હવે બધા જોકે ગામમાં વયા ગયું. પણ પછી અહીંયા ઉપદેશ લેવાનું થયું. ચાદર ઓઢાડી ત્યારે કાંઈ ઈચ્છા નહોતી એમ. તમે ગુરુજી પાછળ હું તમારી પાછળ જે થાવું હોય છે થાશે. બોલો સદગુરુ મહારાજ. નિકાલ સારી કેવું છે બોલ્યા બે હાલીને ગામ આવે કોરિયા પછી કોરિયો જમવા બે ને એને ભૂખ ભાગે. હાલો મહેશભાઈ બોલો. બોલીએ સદગુરુ મહારાજની.